સુરત શહેરમાં વાહન વ્યવહારને વધુ સુરક્ષિત અને શિસ્તબદ્ધ બનાવવા માટે પોલીસ કમિશનરના આદેશ બાદ સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। ખાસ કરીને વાહનોના ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્નના લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો સંકેત આપવામાં આવ્યો છે। આ મુદ્દે આજે કતારગામ ખાતે ઓટોમોબાઈલ ડીલરો અને સ્પેરસ્પોર્ટ જે વિક્રેતાઓ સાથે મહત્વની બેઠક યોજાઈ। સુરત શહેરના વધતા વાહન વ્યવહાર અને ટ્રાફિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વ્હાઇટ લાઇટ મોડિફાઈડ હોર્ન સામે લાલ આંખ કરવામાં આવી। આ સંદર્ભે કતારગામ વિસ્તારમાં એક મહત્વની બેઠકનું આયોજન થયું। શહેરના ઓટોમોબાઈલ્સ ડીલર, ડિસ્ટ્રીબ્યુટર તેમજ સ્પેર પાર્ટના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોડિફાઈ હોર્ન છે અને લાઇટ છે એને લઈને આજે ડીલરો સાથે ખાસ મીટિંગ, એક ચેતવણી અને સૂચનાઓ પણ આવી છે, પ્રતિજ્ઞા લેવડાવી છે। 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોન્કિંગ માટેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત અમે તમામ લોકોને હોર્ન નહીં વગાડવા માટે અવેર કરીએ છીએ અને અમે એનું પાલન કરાવવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગનું આયોજન કરીએ છીએ, જે અંતર્ગત આજે અહીંયા કતારગામ હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર, કાર ડીલર્સ એ લોકોની સાથે એક મિટિંગનું આયોજન કર્યું, જેમાં મોડિફાઈડ લાઇટ્સ, મોડિફાઈડ સાયલેન્સર એન્ડ મોડિફાઈડ હોર્ન્સ જે લોકો વિક્રેતા છે, હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે, એ બધાની આજે મિટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારની નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈને વ્હીકલમાં લગાવી નહીં આપો, એનું વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો। સાથે સાથે એ લોકોને આનાથી શું ગેરફાયદા થાય છે એની પણ સમજણ આપવામાં આવી અને લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે એ લોકો હવે પછી આવા કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે અને અમારી જે આ મુહિમ છે સાયલેન્ટ સુરત સિટી બનાવવા માટેની, એમાં અમને સાથ સહકાર આપશે। જે કદાચ કોઈ પકડાશે અને એનું ડીલરનું પણ જો કોઈ આવીના નામ સામે આવતું હોય તો પણ પોલીસે આ વખતે સૂચના આપે છે કે તમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે, એટલે સહકાર આપો। હા, અત્યારે અમે લોકો અવેરનું કામગીરી કરાવી રહ્યા છીએ, બધાને સમજાવી રહ્યા છીએ કે હોર્ન વગાડવાથી શું થઈ શકે છે અને શું નુકસાન થઈ શકે છે। અને સાથે સાથે અહીંયા જે ડીલર્સ આવ્યા છે એમને એવું પણ કીધું છે કે અમે જ્યારે કોઈ વ્યક્તિને અમારી પાસે આવશે અને જો અમને જાણ થશે કે એણે અહીંયાથી આ લગાવ્યું છે તો અમે એની પર પણ કાર્યવાહી કરીશું, જેથી કરીને ડીલર્સને પણ અત્યારે અમે લોકોએ એવી સમજણ આપી છે કે તમે આ જે છે લોકો તમારી પાસે લગાવવા આવે છે મોડિફાઈડ હોર્ન, સાયલેન્સર અથવા તો લાઇટ્સ, તો એને તમે લગાવી નહીં આપો અને એવા કંઈ વસ્તુ તમારી પાસે હોય તો એને તમે એનું વેચાણ પણ નહીં કરો। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।